ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ધોરણ નંબર 11 સાયન્સ જેનિટ માટે ગયા લેક્ચરમાં આપણે એમસીક્યુની ચર્ચા કરી હતી. થોડા એમસીક્યુ આગળ જરા ધ્યાનથી. તો આજના એમસીક્યુ માટે આપણી પાસે છે કે એલ લંબાઈ ધરાવતા 12 સમાંતર વડે એક સમઘન બનાવેલો છે. એક કીડી એ થી જી સુધી એ થી જી સુધી એ ડી સી જી માર્ગે જાય છે. તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા. સમઘન આપણે દોરેલો છે. એ બી સી ડી ઈ એફ જી એચ 12 તાર વડે સમઘન છે. ટોટલ 12 તાર છે આપણી પાસે. હવે પહેલાં મેળવવું છે પથ લંબાઈ અને ગતિ કરે છે એ ડી સી જી. ગતિ કરે છે એ ડી સી જી એ બી સી જી. ગતિ માર્ગ છે એ બી સી અને જી. તો સૌપ્રથમ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે શું? તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. તો કુલ અંતર કેટલું કાપેલું છે? એ થી બી તરફ, બી થી સી તરફ અને સી થી ડી તરફ. એટલે સમઘન માટે દરેક લંબાઈને આપણે એલ ધારીએ, એલ તરીકે ધારીએ તો એલ વત્તા એલ એટલે ટોટલ થાય 3L. ફરીથી કાપેલું કુલ અંતર એટલે એલ વત્તા એલ એટલે ટોટલ થયું 3L. આ થઈ એની પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. હવે આપણે જવું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ગમે તે માર્ગે વળાંક કરીને જાય, ગમે તે માર્ગે ગતિ કરે, પણ પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન એ બે ધ્યાન રાખવાના થાય. એ આપણે સેટ કરવાનું છે. તો એ થી બી, બી થી સી, સી થી જી. તો આપણે મેળવવું છે સ્થાનાંતર એટલે આટલો પટ્ટો એ થી જી સુધી માટે. હવે એ થી જી સુધી એટલે આટલો ભાગ. રેડી? હવે એ થી જી એ શું છે? તો એ થી જી એ સમઘનના વિકર્ણની વાત થાય. એ થી જી એ સમઘનનો વિકર્ણ છે. સમઘનનો વિકર્ણ. તો એને સેટ કરવા માટે પહેલાં સમતલનો વિકર્ણ સેટ કરો. આ વિકર્ણ આ એલ છે. તો આ થવાનું √2L. આ એલ પાયથાગોરસ પ્રમાણે આ √2L. આ એલ ફરીથી પાયથાગોરસ પ્રમાણે આ થવાનો √3L. ફરીથી સમઘન માટે સમઘનનું વિકર્ણ છે. તો પહેલાં આપણે સમતલનું વિકર્ણ શોધીએ. બીજી એટલે આ એલ છે. તો આ વિકર્ણ થયો √2L. એ √2L પરથી આ એલ છે, અહીંયા એક પાયથાગોરસ સેટ કરો તો આ √3L. તો આ થયા સમઘનના વિકર્ણની વાત. ઓકે. તો સ્થાનાંતર છે સમઘનનું વિકર્ણ એજી એટલે AC² વત્તા CG² રૂટ પાયથાગોરસ છે. રેડી? ઓકે. સાદુરૂપ સેટ કરી શકો છો, આવી શકે છે. તો 2L² વત્તા L² એટલે √3L. સૂત્ર પ્રમાણે જાઓ તો એજી શોધવો છે ને તમારે. એજી એટલે સમઘનનો વિકર્ણ. સમઘનના વિકર્ણ માટે તમારે શું કરવાનું છે? આ વિકર્ણ શોધ્યો છે પહેલાં એ થી સી. તો આ સમતલનું વિકર્ણ છે. આ સમતલનું વિકર્ણ આમ શોધો કે આ શોધો, વાત તો બધી સરખી જ છે. તો એસીની જગ્યાએ બીજી લખી નાખો. એસીની જગ્યાએ શું લખી નાખો? બીજી.
AB² વત્તા BG². આપણે નીચેની બાજુ લીધી છે તો એ પ્રમાણે, આ બાજુ લો તો એ પ્રમાણે. પણ સમઘનનું વિકર્ણ તમારે √3L યાદ રાખવાનું છે. સમઘનનું વિકર્ણ √3L. ઓકે. પથ લંબાઈ તમને આપી છે 3L, સ્થાનાંતર શોધ્યું √3L. તો જવાબ આપણને મળે પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર 3L/√3L ઇઝ ઇક્વલ ટુ √3. 3 એટલે √3 × √3 ભાગ્યા √3 એટલે એક √3 કેન્સલ થશે અને જવાબ આવશે તમારો √3L. તો આ હતો તમારો પહેલો દાખલો સ્થાનાંતર માટે. આ હતો પહેલો દાખલો સ્થાનાંતર કેવી રીતે શોધી શકાય. આ પહેલો દાખલો સ્થાનાંતર કેવી રીતે શોધી શકાય. ઓકે, ચાલો આગળ. હવે આગળના દાખલામાં એવું છે કે એક કીડી વર્તુળ પથ પર P થી Q સુધી 20 સેકન્ડમાં ગતિ કરે છે. જો ત્રિજ્યા 10 મીટર હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે. કીડી ક્યાંથી ક્યાં ગતિ કરે છે? P થી Q તરફ. એટલે P થી Q તરફ આમ. એક આમ ગતિ કરે છે અથવા આમ પણ ગતિ કરે. P થી Q આટલો. બંને માર્ગે સેટ કરી શકાય. તો આપણને ગતિમાર્ગ વર્તુળમય પથ પર છે એટલે ગતિમાર્ગ તમને આપેલો છે P થી Q. પથ પર ગતિ, પથ પર ગતિ. કેટલા સેકન્ડ લાગે છે? 20 સેકન્ડ. ત્રિજ્યાની 10 સેમી છે. સમય T આપેલો છે 20 સેકન્ડ. ત્રિજ્યા આપી છે 10 સેમી. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવો છે. ઝડપ માટે આપણને ખબર છે પથ લંબાઈ આવે. પથ લંબાઈ એટલે એણે કાપેલું અંતર. પથ લંબાઈ એટલે એણે કાપેલું અંતર. તો P થી Q સુધીનું અંતર, P થી Q સુધીનું અંતર એટલે પથ લંબાઈ. એટલે ચાપ થયું. એટલે આ થયું ચાપ આપણી પાસે. P થી Q એટલે ચાપની વાત થાય. P થી Q એટલે આપણને ચાપની વાત મળે. રેડી? ઓકે. હવે ચાપ માટે શું કરવું છે? તો ચાપ માટે આપણી પાસે સૂત્ર છે ભૂમિતિનું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એવું સૂત્ર છે આપણી પાસે. હવે ખૂણો એટલે આપણને આકૃતિમાં 120 ડિગ્રી આપેલો છે. ત્રિજ્યા આપણને R કીધેલી છે, R આપેલી છે. ખૂણો ડિગ્રીમાં છે. રેડિયનમાં ફેરવો એટલે π/180. ખૂણો ડિગ્રીમાં છે, રેડિયનમાં ફેરવો એટલે π/180. તો 120 π/180. ત્રિજ્યા 10 આપેલી છે. ઓકે. તો આ ચાપ PQ એટલે પથ લંબાઈ. ચાપ PQ એટલે પથ લંબાઈ આપણને મળે છે 20 π/3. પથ લંબાઈ મળે છે 20 π/3. તો ઝડપનું સૂત્ર છે આપણી પાસે પથ લંબાઈ ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર છે પથ લંબાઈ ભાગ્યા સમય. તો ઝડપ બરાબર પથ લંબાઈ એટલે 20 π/3, સમય 20 સેકન્ડ આપેલો છે એટલે π/3. ઝડપ તમને π/3 મીટર પર સેકન્ડ મળશે. ઝડપ મળશે π/3 મીટર પર સેકન્ડ. ઓકે. હવે વાત કરવી છે સ્થાનાંતરની. મેળવવું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અહીંથી અહીંયા ગયો એટલે આપણે આટલો ભાગ મેળવવાનો થાય. આટલો ભાગ. તો એ મેં આકૃતિ આ રીતે દોરેલી છે. આ જે બ્લુ લાઈન છે સ્થાનાંતરની લાઈન છે. આ સ્થાનાંતર મેળવવું છે આપણે. તો OQP 120 ખૂણો આખો 120
તો હાફ એન્ડ હાફ 60 અહીંથી આ એક રેખા દોરી અને એક લંબ દોર્યો આર, લંબ એટલે 90, આ 60, આ 90 તો આ 30, આ 60, આ 90 તો આ 30, આ 90 છે, લંબ દોર્યો એટલે 90. ઓકે ઓકે. ઓ આર અને પી માટે cos 30 આપો, cos 30, cos 30 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, cos 30 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આ પાસેની બાજુ, લંબની સામેની બાજુ કર્ણ, તો થવાનું PR ભાગ્યા ઓપી, PR ભાગ્યા ઓપી. આપણે પથ સ્થાનાંતર શોધવું છે એટલે PR શોધવું છે. PR એટલે ઓપી ઇન્ટુ cos 30, cos 30 એટલે √3/2, ઓપી એટલે ત્રિજ્યા 10, ઓપી એટલે ત્રિજ્યા 10. તો આનો જવાબ આવે 5√3, આનો જવાબ આવે 5√3. આ PR છે, લંબ દોર્યો છે, લંબ દ્વિભાજક અડધો ભાગ છે એટલે PRનો ડબલ PQ થવાનું. રેડી? તો PQ શોધવા માટે ટ્વાઇસ ઇન્ટુ PR, 10√3, 2 ઇન્ટુ 5√3 મતલબ 10√3. સ્થાનાંતર માટે ઝડપ માટે પથ લંબાઈ આવે, સ્થાનાંતર માટે વેગ આવે. તો વેગના સૂત્ર માટે, સરેરાશ વેગના સૂત્ર માટે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કે 10√3, સમય આપણને આપે છે 20 સેકન્ડ એટલે 10√3 ભાગ્યા 20, 0 ગયા એટલે √3/2. તો આવી આકૃતિઓ પરથી તમે ગાણિતિક સૂત્ર વડે પથ લંબાઈને સ્થાનાંતર સેટ કરી શકો છો. તો પથ લંબાઈને સ્થાનાંતર શોધવા માટે આ દરેક મેથડને ખાસ ધ્યાનમાં રાખવાની છે. પથ લંબાઈને ધ્યાનમાં અને સ્થાનાંતરને શોધવા માટે ખાસ આ રીત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો આગળ. આર ત્રિજ્યાનો એક AB ઘર્ષણ રહિત તાર ને ગોળાના એ બિંદુએથી લટકાવેલ છે. એક ખૂબ જ નાનો ગોળો તાર પર સરકાવવામાં આવે તો ગોળાએ A થી B સુધી પહોંચવા માટે લીધેલો સમય, એટલે આ જે ગોળો છે એને આપણે અહીંયા પહોંચાડવાનો છે A થી B માર્ગે. આ સરકાવવા માટેનો સમય આપણે સેટ કરવો છે. આકૃતિમાં ખૂણો તમને θ આપેલો છે. રેડી? આ સેન્ટર છે, અહીંથી અંતર R, અહીંથી અંતર R, આ લંબ છે 90 છે. ઓકે, હવે આપણી પાસે આ જે θ છે સરખાવો છે આપણે આ દિશામાં, તો થીટાની પાસેના ઘટક તરીકે સેટ કરીએ તો આ થયો થીટાની સામેનો ઘટક, આ થયો થીટાની પાસેનો ઘટક. એટલે AB દિશામાં જ્યારે આપણે સરખાવવાનો હોય તો પ્રવેગનો પાસેનો ઘટક થીટા તરીકે, પ્રવેગ તમારો આ દિશામાં જવાનો, ગુરુત્વ પ્રવેગની દિશામાં, એટલે પ્રવેગનો પાસેનો ઘટક તો G cos θ, G cos θ. આ જે છે એ સ્પર્શકની દિશામાં ઘટક આવશે, સ્પર્શકની દિશામાં. આપણે એની વાત નથી કરવી, આપણે A થી B સુધીના સરકવાના માર્ગના ઘટકની વાત કરવી છે. એટલે G cos θ, એટલે G cos θ. ઓકે, હવે અહીંથી અહીંયા પહોંચતા કાપેલું અંતર, તો T સમયમાં AB પર કપાયેલ અંતર D બરાબર ઉપરથી નીચે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. મુક્ત પતન કરે છે. તો મુક્ત પતનના સમીકરણમાં D બરાબર V0T વત્તા 1/2 AT². ઉપરથી નીચે ગતિ કરે છે એટલે શરૂઆતનો વેગ 0, 1/2 A, એની જગ્યાએ પ્રવેગનો ઘટક ગુરુત્વ પ્રવેગ માટે G cos θ અને T² એઝ ઇટ ઇઝ. ઓકે, cos θ. હવે આપણે વાત કરવી છે થીટા માટે. થીટા નથી આપ્યો તો થીટાને આપણે સેટ કરીએ.
આના માટે કોસ થીટા આપો. તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ પાસેની બાજુ કહેવાય, લંબની સામેની બાજુ આ કર્ણ કહેવાય. તો પાસેની બાજુ AB ભાગ્યા કર્ણ AC. AC એટલે ટોટલ અંતર R વત્તા R એટલે 2R. ટોટલ અંતર R વત્તા R એટલે 2R. એટલે cos theta is equal to AB by 2R. cos theta is equal to AB by 2R. રેડી? ઓકે. ABને સૂત્ર કરતાં પણ આ આપણને મળ્યો AB, અને અહીંથી ABને સૂત્ર કરતાં બનાવો તો થાય 2R cos theta. આ કોસ, આ AB અને આ B બંને સરખાઈ દો તો 2R cos theta is equal to 1/2 G cos theta t square. આપણે સમય મેળવવો છે તો T is equal to 2 root of R by G, જેમાં R એ ત્રિજ્યા છે, જ્યાં G એ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં ત્રિજ્યા પરથી એ તમારે કેટલા સમય પરથી સરકશે એ તમે સેટ કરી શકો છો. T is equal to 2 root of R by G. તો આ થયો તમારો ત્રીજો MCQ, ગુરુત્વ પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈને મુક્ત પતનના સમીકરણ સાથેનો. ઓકે, ચાલો આગળ. હવે પછીનો ચોથો MCQ છે, સમક્ષિતિજ પથ પર 1 મીટર ત્રિજ્યા ધરાવતું પૈડું અડધું ભ્રમણ કરે છે. હવે જો જે છેડો શરૂઆતમાં પથ સાથે સંપર્કમાં હતો તેણે કરેલું કુલ સ્થાનાંતર કેટલું? એટલે આ ગોળો છે, એમાં પથ સાથે આ જે છેડો સંપર્કમાં છે, આ ગતિ કરીને અહીંયા ઉપર લાવવાનો છે. અહીંથી આ જે વર્તુળમાં પથ છે, આખો ગોળો છે, એ ગતિ કરીને અહીંયા પહોંચશે. ગતિ કરીને અહીંયા કયું ભ્રમણ કીધું છે? અડધું ભ્રમણ. એટલે આ ગતિ કરીને અહીંયા પહોંચે એટલે આ જે કપાતું અંતર છે એ અડધા ભ્રમણનું અંતર થાય. અડધા ભ્રમણની લંબાઈ, અડધા ભ્રમણનું અંતર એટલે આખું ભ્રમણ એટલે પરિઘ 2πr, અડધું એટલે 2πr by 2 ગયા એટલે πr. રેડી? ઓકે. મેળવવું છે સ્થાનાંતર. એટલે આટલો જ પટ્ટો મેળવવો છે સ્થાનાંતર માટે. તો આટલો ભાગ πr છે, આટલો ભાગ 2r છે, r into r એટલે 2r. આટલો ભાગ πr, આટલો ભાગ 2r. તો પાયથાગોરસ સેટ થઈ શકે. પાયથાગોરસ ઇઝ ઇક્વલ ટુ કર્ણ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AO વત્તા OA સ્ક્વેર, એટલે કે 2rનો સ્ક્વેર પ્લસ πr સ્ક્વેર. રેડી? તો πrનો સ્ક્વેર ઇન્ટુ 2rનો સ્ક્વેર સાદરૂપ આપો એટલે જવાબ થશે તમારો r રૂટ ઓફ પાઈ સ્ક્વેર પ્લસ 4, જેમાં પથ લંબાઈમાં ત્રિજ્યા તમને 1 મીટર આપી છે. તો r બરાબર 1 મીટર લખી નાખો. તો સ્થાનાંતર શું મળશે? 1 ઇન્ટુ રૂટ ઓફ પાઈ સ્ક્વેર પ્લસ 4. રેડી? ઓકે. તો આ તો તમારા 4 MCQ, કંઈક અલગ ટોપિકના, અલગ રીતના. જીનીટ માટે, IIT માટે, જી માટે ખાસ અતિ અગત્યના છે. નીટ માટે પણ ખાસ અતિ અગત્યના ટોપિક છે, જે તમે અલગ અલગ આકૃતિઓ કેવી રીતે આપેલી હોય અને એમાંથી ગાણિતિક સ્વરૂપથી, ગાણિતિક પ્રક્રિયાઓથી કેવી રીતે તમે એની પથ લંબાઈને સ્થાનાંતર ચેક કરી શકો છો. રેડી?
તો આવતા લેક્ચરમાં આપણે હજુ પણ એક લેક્ચર ચેપ્ટર 3નો બાકી છે, એમાં થોડા દાખલા બાકી છે, એ ચેક કરીને પછી આપણે ચેપ્ટર નંબર 4 ઉપર જઈશું. ચાલો તો આજનો વર્ક જોઈ લો અને તમારા બુકમાં લખજો. ચાલો ચેક કરી લો.